મારા બધા દર્શકોને મારા સીતારામ. રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીના ટાણે કંઈ ઊંચા નીચું ન થાય તો પછી ભાઈ રાજકોટ છેનું ટિકિટ માટે ભાગદોડ અને ટિકિટ માટે એકબીજા પર આક્ષેપબાજી કહો અથવા તો ટિકિટ માટે લેટર લખી નાખવાની વાત હોય, એ રાજકોટમાં કોઈ નવી વાત નથી. ગાભા મારું કાર્યકરોની વાત કંઈ હમણાંની જ છે, એટલે કંઈ જૂની થઈ નથી. ત્યાં વધુ એક લેટર આવ્યું છે ને આ વખતે લેટરમાં નામ પણ છે અને નામ છે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાનું. હવે હિરેન ખીમાણીયા પર લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે. આ સિવાય કોના પત્તા કમાશે, કારણ કે વાત એવી છે કે 68માંથી 50 જણા આસપાસ જે છે એમને આરામ આપી દેવામાં આવશે અને બાકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. આવી બધી વાતો છે. મૂળ વાતો શું છે, શું થવાનું છે અને ક્યાં આ ટિકિટની તકલીફો ક્યાં જઈને અટકી છે ને કોની ચિંતા વધી ગઈ છે, બધી વાત કરીશું દેશી ભાષામાં. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં તો એ સમજી લો કે રાજકોટમાં અત્યારના સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં એવી છે કે જેટલા લોકો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા છે એ બધાને ટિકિટ જોવે છે ને એટલે જ તો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ એ વાતની છે કે જો આમને ટિકિટ આપી તો આ નારાજ થઈ જશે, આમને ટિકિટ આપી તો પેલા નારાજ થઈ જશે. રાજકીય પક્ષો માટે આવી સ્થિતિ ઇલેક્શને થવી સામાન્ય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વધારે અઘરી એટલા માટે છે કારણ કે 5 વર્ષ કામ ન કર્યાના આરોપ છે અને પાછા જેના પર આરોપ છે એ કોકના હગા થતા હોય, કોકના વાલાઈ થતા હોય, એટલે એને હાચવાઈ પડે. હવે આવી બધી સમસ્યાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તો ખબર નહીં, પરંતુ એક વાત નક્કી છે કે 20 મહિલાઓ અને 30 જેટલા પુરુષ જે અત્યારના કાઉન્સિલર કોર્પોરેટર્સ છે એમને આરામ આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. પછી એ વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 9 હોય, વોર્ડ નંબર 10 હોય, નવા નામ ચર્ચાઈ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરી શકે એવું શા માટે લાગે છે? કારણ કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટી બધું કેવું છે, બધા માટે ખુલ્લા દરવાજા રાખે અને પછી આવી જાય એટલે ચૂંટણી ટાણે ખુદ ભારતીય જનતા પાર્ટી ભરાઈ જાય. રાજકોટમાં સ્થિતિ એવી છે કે જે લોકો કે ભાજપમાં આવું છે, આવો વેલકમ, વિચારધારા સાથે જોડાઈ જાવ, આવી મોટી સુફિયાણી વાતો કરવાની, અને પછી જ્યારે ટિકિટ આપવાનો વારો આવે તો મૂળ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના છે એ કોરાણે મુકાઈ જાય અને બીજા પક્ષમાંથી એન્ટ્રી લીધેલી હોય એને પહેલો ચાન્સ મળી જાય. આવા આરોપ રાજકોટ ભાજપમાં કોઈ નવા રહ્યા નથી. અને જો રાજકોટમાં ચૂંટણી આવે અથવા તો રાજકોટમાં એવો કોઈ માહોલ હોય ને કોઈ લેટર ન આવે તો એ તો કેમ હાલે બાપા? લેટર એ રાજકોટ ભાજપની અથવા તો રાજકોટમાં રાજકીય ચરુની એક ઓળખ થઈ ગઈ છે. વચમાં એક નેતા વિરુદ્ધના લેટર કચકચાઈને લોકોએ લખ્યા, ગંભીર આરોપ લાગ્યા, પછી વાત લોકો ભૂલી ગયા. ત્યાં થોડો ટાઈમ થયો અને પછી ગાભા મારું કાર્યકરોનો એક લેટર ખૂબ વાયરલ થયેલો અને એમાં એમણે એ જ આરોપ લગાવેલો કે બહારથી આવેલા પક્ષના લોકો અહીંયા મોટા સ્થાન પર બેસી જાય છે અને 25 વર્ષથી 20 વર્ષથી ચપ્પલ ઘસતા કાર્યકર્તાઓ રાહ જોઈને બેસે છે. એ પછી હમણાં પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીમાં બીજા પક્ષમાંથી આવેલા લોકોને વધુ પ્રાધાન્ય મળે છે. ત્યાં વધુ એક લેટર આવ્યો છે. હવે લેટરમાં નામ લેટરના લખનારનું તો હોતું નથી રાજકીય લેટરોમાં, કારણ કે બીકી લાગે છે કદાચ લેટરમાં સાચું લખવાની લાઈમાં આપણે આપણી કારકિર્દી પૂરી ન કરી નાખીએ એટલે નામ કોઈ લખે નહીં, પરંતુ અંદર જે વાત લખેલી છે એ ખૂબ ગંભીર વાત છે. આ લેટર જે વાયરલ થયો છે એમાં હિરેન ખીમાણીયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એની ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1ના એ કોર્પોરેટર છે અને એમના પર આરોપ સસ્પેન્ડેડ ટીપીઓ જે છે સાગઠિયા, એમની સાથે ભાગીદારીનો આરોપ છે. હવે સાગઠિયાની આપને ખબર જ છે કે રાજકોટ અગ્નિકાંડ થયા બાદ થયેલી તપાસમાં સાગઠિયાના કેટલા કાંડ સામે આવ્યા હતા. હવે એવા પ્રકારના ટીપીઓ સાથે એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું નામ જોડીને આરોપ લગાવવામાં આવે તો સ્વાભાવિક રીતે આખા રાજકોટમાં એ ચર્ચાનું કારણ બને. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ લેટરના કારણે હિરેન ખીમાણીયાની ટિકિટ કપાઈ શકે છે. હવે આમ તો આવા લેટરના કારણે ભારતીય જનતા પાર્ટી
એક્શન લેવા હોય તો હવે એ સમય કહેશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો શું છે, 30 વર્ષથી અમે રાજ્યમાં એમની સરકાર છે, એટલે એક પ્રકારનો એક એટીટ્યૂડ ને એક પ્રકારની એક મજા એમને તો આવી જ ગઈ છે કે આપણને ક્યાં કોઈ કંઈ કહેવાનું, મૂળ આપણે જેને ટિકિટ આપી છે એને આપી દેવાની, બાકી જનતાનું કામ થવું હશે તો થશે. પરંતુ લેટર લખનાર વ્યક્તિ જે છે એમણે ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે અને સાથોસાથ પક્ષની નિષ્ઠા અને પક્ષની ઇમેજ ઉપર વાત લઈને આવ્યા છે. આ લેટરમાં લખ્યું છે, હું રાજકોટ શહેરનો રહેવાસી છું, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષની વિચારધારા સાથે જોડાયેલો છું. એટલે એક વાત તો નક્કી છે જો કે એ ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ કે બેન 30 વર્ષથી છે અને સનિષ્ઠ કાર્યકર પોતે છે એવું કહી રહ્યા છે. ઘણીવાર એવું બને કે આવું કોઈ બીજા પક્ષના લખ્યું હોય પણ નામ ભાજપનું ઠોકી દો એટલે અંદરખાને વિવાદ ઊભો થાય, પરંતુ આપણે એકંદરે જે લખ્યું છે એને મહદઅંશે સાચું માનીને આ પત્રને આગળ વાંચીએ તો પક્ષ પ્રત્યેની મારી વફાદારી અને પક્ષના હિતને સર્વોપરી ગણીને હું આપશ્રીનું ધ્યાન એક ગંભીર બાબત તરફ દોરવા માંગુ છું. આશા રાખું છું કે આપ મારી આ અરજીને ખોટી રીતે લેશો નહીં, પરંતુ એક પાયાના કાર્યકર્તા તરીકે મને પક્ષના હિતની ચિંતા હોવાથી આ પત્ર લખી રહ્યો છું. હવે વિચારો એમની કેટલી ચિંતા છે, અથવા તો જેમના પર આરોપ છે એ પક્ષનું કેટલું બગાડતા હશે. ધ્યાન દોરવા જેવી વિગતો, એમણે એ વિગતોમાં પહેલી જ વિગત હિરેન ખીમાણીયાનું નામ લખીને ઓલું સેમિકોલન કર્યું છે. તેઓ 2021ની કોર્પોરેશનની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને વોર્ડ નંબર 1માંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર તરીકે ચૂંટાયા. તેઓ જ્યારે કોર્પોરેટર તરીકે કાર્યરત હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા તત્કાલીન ટીપીઓ સાગઠિયા સાથેના કૌભાંડમાં તેમનું નામ જોડાયેલું હોવાની ચર્ચા છે. આગળ એ લખે છે, વર્ષ 1992માં તેમના પિતાશ્રી દ્વારા લઠ્ઠાકાંડ થયેલો હોવાની વિગતો પણ છે, જેમાં અંદાજે 25થી 30 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આવા વિવાદાસ્પદ અને ડાઘિત ભૂતકાળ ધરાવતા લોકોના કારણે ભાજપ જેવી શિસ્તબદ્ધ અને ચોખ્ખી છબી ધરાવતી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. આ ભાઈને એમ લાગી રહ્યું છે કે હિરેન ખીમાણીયા તો છે જ ડાઘદાર વ્યક્તિ છે, એ તો પક્ષને નુકસાન પહોંચાડી જ રહ્યા છે, પરંતુ એમનો એવો વિશ્વાસ એ છે કે આવા વ્યક્તિના કારણે જ આખી પાર્ટીનું નામ બદનામ છે, બાકી બધા તો બહુ સારા છે, દૂધે ધોયેલા છે. મારી નમ્ર વિનંતી છે કે પક્ષમાં આવા લોકોની જગ્યાએ વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો વહાવતા નિષ્ઠાવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કાર્યકર્તાઓને ચાન્સ આપવામાં આવે. આશા છે કે આપ શ્રી પક્ષના હિતમાં બાબતે જરૂરી તપાસ કરાવી યોગ્ય પગલાં લેશો. આપનો વિશ્વાસુ સનિષ્ઠ કાર્યકર્તા, ભાજપ, રાજકોટો. અને નકલ ક્યાં ક્યાં રવાના કરી છે, લિસ્ટ છે લાંબુ. નકલ એમણે રવાના કરી છે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીને, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીને, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, ડૉક્ટર પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજય બ્રહ્મભટ્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. આ તમામ લોકોને નકલ રવાના કરી છે. આ પત્રનો મતલબ એ થાય કે હિરેન ખીમાણીયા જે છે એના પર લાગેલા આરોપોને પક્ષ ગંભીરતાથી લેશે એવી એમની અપેક્ષા સાથે આ નકલ રવાના કરી છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાનેના વિવાદો ખૂબ ઓછા સામે આવે છે. એ ડેમેજ કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટી મહદઅંશે સફળ થઈ જાય છે, પરંતુ આવા ડેમેજ જેમના પર આરોપ ખૂબ ગંભીર હોય એવા ડેમેજ કંટ્રોલ કરવા કોઈ પક્ષની હાડીબારી રહેતી નથી. એટલા માટે કારણ કે હિરેન ખીમાણીયા જે નામ લખવામાં આવ્યું છે, જો હકીકતમાં લગાવેલા આરોપ પ્રમાણે સાગઠિયા સાથે એમના ભાગીદારી હોય અથવા તો કૌભાંડમાં એમનું પણ નામ હોય, તો પછી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી એમને ભાજપમાં સ્વીકારીને કઈ રીતના ટિકિટ આપી. અચ્છા, ટિકિટ આપ્યા બાદ શું ભાજપને આ વાતની ખબર હતી તો કાર્યવાહી કેમ ન કરી? અથવા તો ઘણા બધા સવાલ થાય. અને મુખ્ય સવાલ, શું હિરેન ખીમાણીયાની આ વખતે આ લેટરના કારણે ટિકિટ કપાઈ શકે છે? શું વોર્ડ નંબર 1ની જે પ્રજા છે, જે લોકો છે, જનતા છે, શું એ હિરેન ખીમાણીયાના કામથી સંતુષ્ટ નથી? શું એ નથી ઈચ્છી રહ્યા કે હિરેન ખીમાણીયા ફરી ટિકિટ માંગે અથવા તો કોર્પોરેટર બને? આ ઘણા બધા સવાલો છે. હવે આ થઈ વાત નંબર 1. વાત નંબર 2, આપકો દર્શિતાબેન હોય કે પછી જયમીન ઠાકર હોય,
આ બધાની પણ ટિકિટ કપાશે એવી ચર્ચાઓ રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. હવે આ કોર્પોરેશનના છેલ્લા થોડા સમયના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. હવે એમની પણ જો ટિકિટ કપાવવાની હોય તો એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી એક નવી સ્ટ્રેટર્જી સાથે રાજકોટમાં આગળ વધવા માંગી રહી છે. એક વાતનું ખાસ ધ્યાનમાં લેજો કે અત્યારના જે કંઈ પણ સ્ટ્રેટર્જી નક્કી થઈ રહી છે એ માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સ્ટ્રેટર્જી નથી, એ 2027 વિધાનસભાની પણ સ્ટ્રેટર્જી છે. કારણ કે જો કોર્પોરેશન જીતે છે તો એની મદદ અથવા તો એ કરેલા કામ અથવા તો કહો કે કરેલું પ્લાનિંગ એ 2027 વિધાનસભામાં પણ ઉપયોગમાં લેવાશે. એ બધા કાર્યકર્તાઓ જે મહેનત સ્થાનિક સ્વરાજમાં કરશે એમનો ઉપયોગ પણ વિધાનસભામાં કરાશે. એટલે 2027 પહેલાં આવેલી 2026ની લોકલ બોડી ઇલેક્શન એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ પક્ષના ખાસ ભારતીય જનતા પાર્ટીના ઈચ્છુક જે વરરાજાઓ છે ચૂંટણી લડવાના એ ખૂબ ગંભીરતાથી લે છે. એવામાં આવા પ્રકારના વિવાદ થવા એ રાજકોટ માટે રાજકીય ભૂકંપ સમાન છે. હવે એ જોવાનું છે કે 50 નામ જે કપાવાના છે, જેવી ચર્ચાઓ ચાલે છે એમાં કોના કોના નામ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ ભાઈ 18 બચી કોણ જવાના છે ને એનું કારણ શું? કારણ કે એક સ્ટ્રેટર્જી તો છે ને ભાજપની 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા 3 ટર્મ થઈ ચૂકી હોય એમને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નહીં આપે. પરંતુ એ સિવાય પણ જો આ લિસ્ટમાં એની સિવાય કેટેગરીમાં ન આવતા લોકોના પણ નામ છે તો એની પાછળ કોઈ ફિક્સ સ્ટ્રેટર્જી છે કે કેમ એ જોવું રહ્યું. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું. ધ્યાન રાખો. મજા કરો.